ગુજરાતમાં તારીખ 17 મેથી વસ્તી ગણતરી શરૂ થવા પામી છે। સુરતમાં જનગણના 2027ને લઈને સુરતના ધારાસભ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના પરિવારના નામો નોંધાવ્યા હતા। આ પ્રસંગે હર્ષ સંઘવીએ લોકોને કોઈ પણ ઓટીપી ન આપવા અપીલ કરી છે। ગુજરાતમાં જનગણનાની શરૂઆત થઈ છે ત્યાં સુરતમાં મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન સહિત અધિકારીઓ નાયબ મુખ્યમંત્રી અને સુરતના મજૂરોના ધારાસભ્ય હર્ષ સંઘવીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઓનલાઈન નામો નોંધાવ્યા હતા। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી કે તમામ લોકો જનગણનામાં ભાગ લો। ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી શરૂ કરાઈ છે અને વિવિધ જન કલ્યાણ યોજનાને લોકો સુધી વસ્તી ગણતરી કામ લાગશે। સાથ આ જનગણના વિકાસને યોગ્ય લાભ મળશે। તમામ નાગરિકોને અપીલ છે કે સ્વગણના ઓનલાઈન કરી શકો છો। આ ઓનલાઈનમાં સાચી માહિતી આપવામાં આવે। રાજ્યના નાગરિકોને વિનંતી, આપના ઘરે અધિકારી આવે છે, તેમાં કોઈ ઓટીપી આપવાની હોતી નથી અને ઘરે ફોર્મ જરૂર ભરવો, કોઈ ઓટીપી માંગે તો આપવો નહીં। 2027 देश के भविष्य की योजना एवं विकास के लिए भारत सरकार द्वारा संचालित सबसे महत्वपूर्ण राष्ट्रीय गतिविधियों में से एक है। आज मैंने भी जनगणना 2027 में रजिस्टर किया है और मेरे राज्य के सभी नागरिकों से मैं निवेदन करता हूं, आप सभी भी घर में बैठ के सेल्फ रजिस्ट्रेशन की जो व्यवस्था भारत सरकार द्वारा आप सबके लिए उपलब्ध करवाई गई है, उसका पूरा लाभ लीजिए। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી પણ અપીલ કરતા કહ્યું હતું કે ઘરે આવનાર વસ્તી ગણતરીના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણપણે સહયોગ આપવો।